નવસારી પોલીસે આરોપી પિયુષ પારેખના મામલે શું કંઈ રાંધ્યું છે? આવો શંકા ઉપજાવતો સવાલ રાજકોટના મોટા ગજાના બુલિયનના વેપારી અને દુબઈ સ્થિત પિયુષ પારેખની ધરપકડથી જ પેદા થવા લાગ્યા હતા. કારણ કે જે પોલીસ નાની માછલીને પકડે તો પણ વાહવાહી લૂંટવા મીડિયા એકત્રિત કરતું હોય છે, એ પોલીસ પિયુષ પારેખ જેટલા મોટા ગજાના આરોપીને પકડી લાવે છે, છતાં આ મામલાને મીડિયાથી દૂર રાખ્યો હતો. અને હવે કબૂતર ઉડી ગયાના સમાચાર મળી રહ્યા છે. વિગતે વાત કરીએ આરોપી પિયુષ પારેખ અને નવસારી પોલીસની આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મૂળ રાજકોટના વતની અને દુબઈમાં સ્થિત મોટા ગજાના બુલિયનના વેપારી પિયુષ પારેખની નવસારી પોલીસે ધરપકડ કરી ત્યારે સમાચાર સામે આવ્યા અને ચકચાર મચી ગઈ હતી. પરંતુ આ સમાચાર પોલીસે નહીં, પત્રકારોએ ખોદીને કાઢ્યા ત્યારે સામે આવ્યા હતા. બાકી પોલીસે તો શક્ય ત્યાં સુધી મીડિયાથી પિયુષ પારેખની ધરપકડના સમાચાર લીક ન થાય તેના પૂરતા પ્રયત્નો કર્યા હતા. સ્વમાને અહેવાલ પ્રસિદ્ધ કરતા પહેલા પોલીસ પાસેથી વિગતો મેળવવાનો પ્રયત્નો કર્યા હતા અને મહા મહેનતે નક્કી થયું હતું કે હા, પિયુષ પારેખ પકડાઈ ગયો છે. પરંતુ મોટા ગજાના આ માણસ તરીકે ઓળખાતા આરોપી પિયુષ પારેખની ધરપકડની વાહવાહી પોલીસે કેમ ન લૂંટી, એ તપાસ કરતા કંઈક રંધાઈ રહ્યું હોવાની ગંધ આવી રહી હતી. ત્યાં માહિતી મળી કે પિયુષ પારેખને સાયબર ચીટિંગના કેસમાં જામીન પણ મળી ગયા અને પિયુષ પારેખ દુબઈ પણ ભાગી ગયો છે. પિયુષ દુબઈ ભાગી ગયાના સમાચાર મળતા અમે તપાસ કરતા માહિતી મળી કે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં 2025માં નોંધાયેલી સાયબર ચીટિંગની ફરિયાદમાં જામીન પર છૂટેલા પિયુષ પારેખને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પરંતુ આરોપી પિયુષ પારેખ માટે ભારતની કોર્ટ એટલે ચણા મમરા હોય તેમ તેણે કોર્ટની શરતોનો છૂટતાની સાથે જ ભંગ કરી નાખ્યો. કારણ કે કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ લખ્યું છે કે આરોપી પિયુષ વિનોદભાઈ પારેખને પોતાનું હાલનું અને કાયમી સરનામું, મોબાઈલ નંબર સહિત આધાર પુરાવા સાથે અદાલતમાં રજૂ કરવું અને એ સરનામું અદાલતને જાણ કર્યા વગર બદલવું નહીં. ઉપરાંત કોર્ટે આદેશ કર્યો કે આરોપી પિયુષ પારેખને કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની હદ છોડવી નહીં અને ચાર્જશીટ ન થાય ત્યાં સુધી દર માસની 1 થી 5 તારીખ સુધીમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ સમક્ષ અચૂક હાજર રહેવું. પરંતુ પિયુષ પારેખે તો કોર્ટના ચુકાદાને અને શરતોને ઘોડીને પી લીધું છે. કારણ કે અમારા સૂત્રો કન્ફર્મ કરે છે કે પિયુષ પારેખ જામીન મળતાની સાથે જ ભારત દેશ છોડી દુબઈ ભાગી ગયો છે અને કોર્ટના આદેશની અવમાનના કરી નાખી છે. આ માટે અમે કોર્ટની વેબસાઇટ પર ચકાસણી કરતા આ કોર્ટમાં તેણે દુબઈ જવા માટે કોઈ પરવાનગી માગી હોય અને મળી હોય તેવો એક પણ ઓર્ડર થયેલો જોવા મળતો નથી, જેથી સ્પષ્ટ થાય છે કે આરોપી પિયુષ પારેખ કોર્ટનો અનાદર કરી દુબઈ નાસી ગયો છે. ત્યારે ફરી સવાલ થઈ રહ્યો છે કે શું નવસારી પોલીસ પિયુષ પારેખને દુબઈથી જેલ ભેગો કરવા અને તેના જામીન રદ કરાવવા માટેની કામગીરી કરશે કે કેમ? અને અથવા તો જો નથી કરતી તો મીડિયાથી જેમ આરોપી પિયુષ પારેખની ધરપકડને સમાચારને જે દૂર રાખવાની શંકાસ્પદ કામગીરી કરી હતી તેવી જ કામગીરી આમાં કરે છે કે કેમ, એ પણ સવાલ થાય છે. સાથે જ રાજ્યના ઇન્ચાર્જ પોલીસવાળા KLN રાવને પણ નવસારી તરફ ધ્યાન દેવું જોઈએ અને પિયુષ પારેખ મામલે પોલીસની શંકાસ્પદ ભૂમિકા મામલે તપાસ કરાવવી જોઈએ. કારણ કે પિયુષ પારેખ પાસે કહેવાય છે કે લખલૂટ સંપત્તિ છે અને તેના જોરે તે ધારે તે કરી શકે છે. અને આપણી સામે છે કે પિયુષ કોર્ટના હુકમની ઉપરવટ જઈ દુબઈ ભાગી પણ ગયો છે, જેનાથી રૂપિયાનું જોર પણ આપણે સમજી શકીએ છીએ. જોઈએ હવે રાજ્યના ડીજીપી શું કરે છે અને નવસારી પોલીસ ક્યારે આરોપી પિયુષ પારેખને પકડીને ફરી ભારતની જેલના દર્શન કરાવી ભાન કરાવે છે કે કોર્ટના હુકમના અનાદરનું શું પરિણામ આવે છે. દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.